નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણના લાસ્ટ 8મા ચોથા લેક્ચરની અંદર આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો સદિશ સ્વરૂપ, સંપાતપણાનો સિદ્ધાંત અને એક ઉદાહરણની આપણે ચર્ચા કરી. આજે આપણે પૃથ્વી પર લાગતા ગુરુત્વ પ્રવેગની ચર્ચા કરવાની છે. પૃથ્વી પર લાગતા ગુરુત્વ પ્રવેગની. પણ હવે ટેક્સ્ટબુકની અંદર આપણે 30% કોર્સની અંદર ઓછું થઈ ગયું છે. એ પોર્શન આપણે હવે ભણતા નથી, કારણ કે એ પૂછાવાનું નથી. એટલે કે ગુરુત્વાકર્ષી અચળાંક નીકળી ગયું છે અને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગથી ઉદ્ભવતો પ્રવેગ એ પણ નીકળી ગયું છે. છતાં આપણે વાત કરશું પૃથ્વીના ગુરુત્વ પ્રવેગથી ઉદ્ભવતા પ્રવેગની, કારણ કે આગળના પોર્શનમાં એનો ઉપયોગ આપણે કરવાના છીએ. પૃથ્વીની સપાટીના કારણે ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીની સપાટીએ ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ એને ફટોફટ આપણે જોઈ લેશું, કારણ કે એ સૂત્રનો ઉપયોગ આપણે કરવાના છીએ. એટલા માટે ધારો કે પૃથ્વી છે, પૃથ્વીની ત્રિજ્યા RE જેટલી છે અને પૃથ્વીનું કુલ દળ ME જેટલું છે, માસ ઓફ અર્થ. હવે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગની ચર્ચા કરીએ. હું એ લખું છું પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. ચાલો, એની આખી તારવણી આપણે નહીં કરીએ, કારણ કે કોર્સમાંથી નીકળી ગયું છે. પણ પૃથ્વીની સપાટીથી H ઊંચાઈ અને D ઊંડાઈ માટે એની જરૂર પડશે, એટલા માટે આપણે અહીંયા ફટોફટ એની ચર્ચા કરી લઈએ. તો હાલો, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ શોધવું છે. તો ધારો કે પૃથ્વીની સપાટી પર કોઈ એક m દળ ધરાવતો પદાર્થ ત્યાં છે. તો m દળ ધરાવતા પદાર્થના કારણે ME જેટલી પૃથ્વીની દળ ધરાવતા આ પદાર્થ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું? તો કે પૃથ્વી વડે m દળ ધારિત પદાર્થ પર, પૃથ્વી વડે m દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. હાલો, ગુરુત્વાકર્ષણ બળ F બરાબર Gm1m2/r² ની જગ્યાએ Gm1 ની જગ્યાએ m2 ની જગ્યાએ me છેદમાં r² ની જગ્યાએ re નો સ્ક્વેર. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે m દળ ધારિત પદાર્થને પૃથ્વીના ગુરુત્વ બળના કારણે લાગતો પ્રવેગ. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે, ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે શું લખી શકાય? F બરાબર mg, જ્યાં g બરાબર પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. તો g ને કરતા બનાવું તો શું થશે? g = f ના છેદમાં m. હાલો, f ની કિંમત મૂકું તો g me m છેદમાં re નો સ્ક્વેર ગુણ્યા m તો છે જ. હાલો, m ઉડી જાય તો પૃથ્વી પર પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ g = એટલે કે પૃથ્વીની સપાટી પર g me/re નો સ્ક્વેર. જો આની કિંમત તમારે મેળવવી હોય, તો બધી કિંમતો મૂકો તો 9.8 ની નજીક મળવી જોઈએ. આપને ખબર છે g ની કિંમત કેટલી છે? 6.67 × 10⁻11 ગુણ્યા પૃથ્વીનું દળ 6 × 10⁻24 કિલોગ્રામ જેટલું છે. કેટલું? 6 × 10⁻24 કિલોગ્રામ. અને પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર, એટલે કે 6.4 × 10⁶ મીટર થાય, એનો વર્ગ. જો તમે આનું સોલ્યુશન કરશો તો તમને 9.81 મીટર પર સેકન્ડનો સ્ક્વેર
એટલે કે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ જી બરાબર પૃથ્વીની સપાટી પર કેટલું હોય 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એનું સૂત્ર ખાસ યાદ રાખજો GME upon RE નો સ્ક્વેર। તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી ઇઝ ઇક્વલ ટુ GME upon RE નો સ્ક્વેર, જ્યાં ME એટલે પૃથ્વીનું દળ, RE એટલે પૃથ્વીની ત્રિજ્યા, G એટલે ગુરુત્વાકર્ષણ અચળાંક જેની વેલ્યુ 6.67 ગુણ્યા 10⁻11 જેટલી છે। હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છીએ। હવે જે પોર્શન છે એ નીકળ્યો નથી, તો એ બે પ્રશ્ન આપણા માટે 3 માર્ક્સની અંદર મોસ્ટ IMP છે કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ। પહેલો પ્રશ્ન, પહેલા હાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો ને આ સૂત્ર યાદ રાખજો, આ સૂત્ર યાદ રાખજો। આગળનો પોર્શન નીકળી ગયો છે, છતાં આપણે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગને સમજવા માટે અહીંયા થોડી એની ચર્ચા કરી, કારણ કે નીટવાળા વિદ્યાર્થીઓને અગત્યનું ગણાય। રેડી, ચાલો હવે આપણે ચર્ચા કરવી છે, અગત્યનો પોર્શન છે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવો। પ્રશ્ન છે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવો। હાલો, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવવાનું છે। મારી સાથે સાથે લખતા જજો, કદાચ બોર્ડની અંદર ન સમાય એવું બને। રેડી, ચાલો હમણાં જ આપણે જે આકૃતિ દોરી હતી એમાં સપાટી ઉપર m દળનો પદાર્થ લીધો, હવે સપાટીથી h ઊંચાઈએ જવા દે। ધારો કે પૃથ્વી છે જેની ત્રિજ્યા RE જેટલી અને દળ ME જેટલું છે। ધારો કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ કોઈ m દળનો પદાર્થ છે, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ m દળનો પદાર્થ, એટલે આ ઊંચાઈ કેટલી છે h જેટલી। તો પૃથ્વીના કેન્દ્રથી એનું અંતર કેટલું થાય, આ અંતર કેટલું થશે RE પ્લસ h, એક તો ત્રિજ્યા અને h જેટલું થાય। તો આ બિંદુએ ગુરુત્વ પ્રવેગ કેટલું હોય, તો હવે જોવો જોઈએ પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને પૃથ્વીથી સપાટીથી અંતર ખૂબ જ નાનું હોય છે। રેડી, આ h જેટલી ઊંચાઈ ખૂબ જ નાની, એટલે કે h is very very less than RE, પૃથ્વીની ત્રિજ્યા કરતાં આ ઊંચાઈ ખૂબ જ નાની છે। રેડી, ચાલો તો આપણે એ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવું છે। તો આપણે આકૃતિમાં શું દર્શાવ્યું જોવો જોઈએ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ m દળનો પદાર્થ રાખેલ છે। આથી પૃથ્વીના કેન્દ્રથી તેમનું અંતર, પૃથ્વીના કેન્દ્રથી તેનું અંતર RE પ્લસ h થાય, RE પ્લસ h છે। ચાલો જોઈએ, તો પૃથ્વી વડે આ m દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે, તો આથી પૃથ્વી વડે m દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, ગુરુબળ। રેડી,
કેટલું થાય તો કે h ઊંચાઈએ ગુરુત્વાકર્ષણ બળ એટલે f ઓફ h રેડી કારણ કે h ઊંચાઈએ લીધું છે f ઓફ h બરાબર g m e અપોન હવે re સ્ક્વેર ની જગ્યાએ અંતર કેટલું છે re પ્લસ h તો re પ્લસ h નો વર્ગ સમીકરણ નંબર 1 h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ રેડી ગુરુત્વાકર્ષણ બળ આપણને મળ્યું હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે એના ઉપર લાગતું ગુરુત્વ બળ નીચેની તરફ હોય તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે તેના પર લાગતું ગુરુત્વ બળ જેને આપણે વજન બળ કહીએ છીએ હાલો વજન બળ h ઊંચાઈએ છે તો f ઓફ h બરાબર m ઇન્ટુ g ઓફ h જ્યાં g ઓફ h બરાબર h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ જે આપણે શોધવું છે તો g ઓફ h ને કરતા બનાવ તો g ઓફ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ f ઓફ h ના છેદમાં m નીચે જતો રહ્યો માટે g ઓફ h ઇઝ ઇક્વલ ટુ f ઓફ h ની કિંમત મૂકીશ તો m ઉડી જાય છે વધશે શું g me છેદમાં re વત્તા h નો વર્ગ ચાલો નીચેનામાંથી હું re ને કોમન કાઢ્યું તો re નો વર્ગ બહાર નીકળી જાય તો h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g ઓફ h ઇઝ ઇક્વલ ટુ g me છેદમાં re નો વર્ગ કોમન કાઢ્યો તો અહીંયા શું વધે 1 પ્લસ અહીંયા re નહોતા તો re વડે ભાગવા પડશે ને તો અહીંયા લખવું પડે છેદમાં h ની છેદમાં re એનો વર્ગ આ h છે હો આવું શું કામ કર્યું તો હમણાં જ આપણે જોયું કે gme ના છેદમાં re નો વર્ગ એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g ઇઝ ઇક્વલ ટુ gme ના છેદમાં re નો વર્ગ થાય છે હમણાં જ જોયું તો આટલા પોર્શનની જગ્યાએ શું લખી શકું g ઓફ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ આટલાની જગ્યાએ g લખી શકું અને આને હું ઉપર જવા દઉં તો બે ઘાત પ્લસ છે એની જગ્યાએ કેવી થઈ જાય માઇનસ ઘાત થઈ જાય શું થઈ જાય 1 પ્લસ h છેદમાં re ની -2 ઘાત આને હું સમીકરણ નંબર 2 આપું છું હવે જો સમીકરણ 2 ની અંદર હમણાં જ મેં તમને કીધું કે પૃથ્વીની સપાટીથી પદાર્થની ઊંચાઈ ત્રિજ્યા કરતાં ખૂબ જ નાની અને હવે -2 ઘાત અહીંયા તમે જોવો જોઈએ જો આવું હોત તો તમે સરળતાથી શું કરી શકે a વત્તા b હોત એનો વર્ગ હોત તો આમ તમે વિસ્તરણ કરે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab પણ ઉપર -2 ઘાત હોય તો આવું હોય તો a વત્તા b ની -2 ઘાત તો તમારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો પડે જે લોકોએ મેથ્સ રાખ્યું છે એને દ્વિપદી પ્રમેય આવશે રેડી એટલે કે દ્વિપદી પ્રમેય કેવી રીતે વપરાય છે ખાલી એમને સમજાવી દઉં એટલે કે જે ઘાત હોય એને n ઘાત કહી દેવામાં આવે શું ઘાત કહી દેવામાં n ઘાત એટલે કે આવું છે a વત્તા b ની n ઘાત હોય તો 0 ઘાતથી શરૂ કરવાની પેલા પદને c0 થી n ઘાત ઇન્ટુ બીજા પદને આપણે ગુણતું જવાનું તો એક ઘાત આમાં ઘટે આમાં વધે એક ઘટે તો જોવો જોઈએ અહીંયા તો ઋણ ઘાત છે તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરશો તો આગળના બધા પદ કેવા થતા જાય નાના થતા જાય 0 નિયર ઇક્વલ ટુ 0 અને એમાંય REH કરતાં ખૂબ જ મોટું છે તો અહીંયા હું ખાલી એમ કહીશ કે તમારે યાદ રાખવું હોય તો -2 ઘાતને સીધી અહીંયા ગુણી દેવાની શું કરવાનું -2 ઘાતને તો અહીંયા સમીકરણ 2 માં હું લખું છું સમીકરણ 2 માં h is very greater than re અને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા
જો અહીંયા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ તો હવે હું આ ઉપરનું વર્ણન કાઢી નાખું છું. હાલો આ સમીકરણ એક જ આવવા દો, એની જરૂર નથી. તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરું તો માત્ર ને માત્ર પેલા બે ઘાત છે એ નાના રહેશે, બાકી બધાના જેટલા પણ ઘાત, જેટલા પદ બીજા બે પદ મળશે ને એ બંને પદ કેવા થઈ જશે? ખૂબ જ નાના. એટલે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી પ્રથમ બે પદને લખતા, તો પ્રથમ બે પદ લખ્યા તો આપણે g ઓફ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g1 - 2h ના છેદમાં re. જેને દ્વિપદી પ્રમેય નથી આવડતો એ લોકો માત્ર યાદ રાખી લે કે -2 ઘાત આને ગુણી, અને 11મા ધોરણમાં દ્વિપદી પ્રમેય આવવાનો છે એટલે તમે એનો અભ્યાસ કરી લેજો. રેડી? કારણ કે અહીંયા આપણે મેથ્સ નથી ભણતા, જો પાછું દ્વિપદી પ્રમેય શીખડાવવા જાવ તો આપણો કોર્સ રહી જાય. રેડી? એટલે અહીંયા શું કર્યું? 2 ઘાત આને ગુણી દીધી છે એવું સમજવાનું. રેડી? જેને દ્વિપદી પ્રમેય નથી આવડતો એ લોકો મને પર્સનલની અંદર મેસેજ કરી શકે છે, એટલે હું એને કહી શકું, અથવા તો મેથ્સ જેને આવડે છે એ લોકોને એની પાસેથી શીખી લે. તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણને મળે છે g1 - 2h re. એનો મિનિંગ એવો થાય, પૃથ્વીની સપાટીથી ઉપરની તરફ જાઓ છો એમ ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો થાય છે. તો યાદ કરો, ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ ઘણું બધું ઓછું હોય, કારણ કે પૃથ્વીની સપાટીથી દૂર છે. સપાટીથી નજીક આવતા જાય એમ ગુરુત્વ પ્રવેગ વધતું જાય. અને આપણે એવું પણ કહીએ છીએ કે પૃથ્વીની સપાટીની ખૂબ જ નજીક ગુરુત્વ પ્રવેગ અચળ હોય છે, એટલે કે પૃથ્વીની સપાટી પર દરેક જગ્યાએ. તો અહીંયા આપણે આ સૂત્ર મળે છે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. ચાલો જોઈ લેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો, વ્યવસ્થિત લખી લેજો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, પૃથ્વીની અંદર એટલે કે d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ. પૃથ્વીની સપાટીથી d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. તો જેમ અહીંયા આપણે વાત કરી હતી કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ, જેમાં પૃથ્વીનું તમામે તમામ દળ ભાગ ભજવતું હતું, પણ અહીંયા આપણે પૃથ્વીની ઘનતાને ધ્યાનમાં રાખવી પડશે. કારણ કે d ઊંડાઈ તરફ અંદર તરફ જાઓ તો પૃથ્વીનું તમામે તમામ દળ એના પર આધાર રાખતું નથી. તો પ્રશ્ન છે, પૃથ્વીની સપાટીથી d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ, એટલે કે પૃથ્વીની સપાટીથી અંદર જાવ ત્યારે. તો ચાલો એની આપણે ચર્ચા કરીએ. ધારો કે હાલ આ પૃથ્વી છે, પૃથ્વીની ત્રિજ્યા re છે, એનું કુલ દળ me જેટલું છે. હવે હું એ નથી લખતો. પૃથ્વીની સપાટીથી d ઊંડાઈ લઉં, d ઊંડાઈ એટલે ધારો કે હાલો આ સર્કલ. રેડી? તો પૃથ્વીની સપાટીથી d જેટલી ઊંડાઈ અંદરની તરફ થાય. આ છે એ પૃથ્વીની સપાટી છે, અને આપણને ખબર છે કે પૃથ્વી છે એ ઘણા બધા સમકેન્દ્રિત પળોની બનેલી છે. પળ એટલે ખડકોની. એ પૈકી આપણે એક અંદર ખડક લીધો છે. એ ખડકની આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને હું r વડે દર્શાવું. તો r ત્રિજ્યાની અંદર વર્તુળાકાર ગોળો છે. રેડી? સમઘન ગોળો છે. એ ગોળા પર કોઈ એક એમ દળ ધારિત પદાર્થ વિચાર્યો.
તો પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ અથવા ઉપરની તરફ સમકેન્દ્રિત હોય તો ઉપરની તરફ બધી જગ્યાએ ડી જેટલી જ પહોળાઈ થાય. તો એની અંદર ડી જેટલી પહોળાઈએ એમ દળધારિત પદાર્થ પર લાગતું ગુરુત્વ પ્રવેગ મળશે. રેડી? પણ હવે આ અંતર કેટલું થાય? આર. તો આ અંતર આ આર ઈ માંથી ડી જેટલું બાદ થાય એટલું થાય. તો આ અંતર કેટલું હોય? આર ઈ માઇનસ ડી જેટલું. કયું? આ. હવે પૃથ્વીની દળ ઘનતા સમગ્ર જગ્યાએ સમાન છે. તો દળ ઘટશે તો ત્રિજ્યા ઘટે છે. તો ધારી લે આનું દળ છે એ એમ એસ જેટલું છે. કેટલું? આ ગોળાનું દળ, કારણ કે આટલું નીકળી જાય છે ને. અને હવે આ એમ દળધારિત પદાર્થ પર આ બહારના દળની કોઈ અસર જોવા મળે નહીં, માત્ર ને માત્ર આના વડે જ ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો એના માટેની જ આપણે ચર્ચા કરવી છે. તો ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લખતા જજો સાથે, કારણ કે મારે ભૂસવું હોય તો વાંધો ન આવે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવું છે. તો આપણે ધારો કે પૃથ્વીના કેન્દ્રથી આર ઇઝ લેસ ધેન આર ઈ થાય ને, પૃથ્વીથી ઓછી ત્રિજ્યા એટલે અંદરનો ગોળો થાય. પૃથ્વીના કેન્દ્રથી આર ઇઝ લેસ ધેન આર ઈ ત્રિજ્યા અને માસ ઓફ એસ એટલે કે એમ એસ દળનો ગોળો વિચારતા. આ ગોળાની સપાટી પર એમ આપણે લીધો છે એની વાત કરશું. તો એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આના વડે લાગશે, પણ એનું દળ તો તમને ખબર નથી. તો ચાલો પહેલા હું એના ગુરુત્વાકર્ષણ બળની પહેલા એના દળ શોધી લઉં. ચાલો, તો આપને ખબર છે પૃથ્વીની ઘનતા બધી જગ્યાએ સમાન હોય છે. બધી જગ્યાએ સમાન હોય છે. માટે હું પેલા પૃથ્વી આરી ત્રિજ્યાની પૃથ્વીની ઘનતાની વાત કરું તો પૃથ્વીની ઘનતા રો બરાબર દળ એટલે કે માસ ઓફ અર્થ છેદમાં ઘનતાનો કદ એટલે 4/3 પાઈ આર ઈ નો ઘન. રેડી? એમાંથી હું એમ ઈ ને કરતા બનાવતો એમ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? રો ગુણ્યા 4/3 પાઈ આર ઈ નો ઘન. રેડી? હાલો, આ જ રીતે એમ એસ દળના ગોળાની ઘનતા પણ સમાન જ હોય. તો અહીંયા લખી લો એમ એસ દળના ગોળાની ઘનતા. હાલો, એની ઘનતા તો સમાન જ છે રો, પણ હવે દળ કેટલું થઈ જાય? એમ એસ અને ત્રિજ્યા આર જેટલી. આર એટલે આર ઈ માઇનસ ડી. તો જોવો જોઈએ 4/3 પાઈ સ્મોલ આર નો ઘન. હાલો, એમાંથી એમએસ ને કરતા બનાવ તો શું થાય? એમ એસ ઇઝ ઇક્વલ ટુ રો ગુણ્યા 4/3 પાઈ સ્મોલ આર નો ઘન. રેડી? હાલો, એમએસ અને એમ ઈ નો ગુણોત્તર લઉં. એમ એસ અને એમ ઈ નો ગુણોત્તર લઉં તો શું થાય? હાલો, બંનેનો ગુણોત્તર લેતા તો એમ એસ ના છેદમાં એમ ઈ ઇઝ ઇક્વલ ટુ હાલો રો ઉડી જાય, 4/3 પાઈ ઉડી જાય, પાઈ ઉડી જાય. તો આર નો ઘન છેદમાં આર ઈ નો ઘન, પેલા એમએસ છે એટલે તો સ્મોલ આર નો ઘન છેદમાં આર ઈ નો ઘન. સ્મોલ આર ની જગ્યાએ એમ ઈ સામે જવા દો તો એમ એસ ઇઝ ઇક્વલ ટુ એમ ઈ ગુણ્યા
આર નો ઘન, આર ની જગ્યાએ શું લખાય? આર ઈ માઇનસ ડી લખાય. આર ઈ માઇનસ ડી નો ઘન છેદમાં આર ઈ નો ઘન તો છે જ. હાલો, તો આટલા એટલે કે આર ત્રિજ્યાના ગોળાનું દળ એમ એસ આપણને મળી ગયું. હાલો, આ યાદ રાખજો. હવે આ એમ એસ દળ ધરાવતા પદાર્થ વડે સ્મોલ એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તો અહીંયા લખું. હાલો, એમ એસ દળના ગોળા વડે એમ દળના પદાર્થ પર, કારણ કે આટલા દળ વડે કોઈ અસર નહીં થાય, કારણ કે આના દળ વડે જ ગુરુત્વાકર્ષણ બળ હવે લાગશે. એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તો એફ ઓફ ડી, ડી ઊંડાઈએ ગુરુત્વાકર્ષણ બળ, જી એમ એસ એમ અપોન ત્રિજ્યા કેટલી? આર નો સ્ક્વેર. હાલો, અત્યારે આ મૂકવાની જગ્યાએ હું શું મૂકી શકું છું? આ એમ એસ નું દળ આમ સામે જાવ તો મૂકી શકું. હાલો, મૂકો છે એફ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ, આની જગ્યાએ હું આમ લખી શકું છું, જો જી એમ એસ એમ આર નો સ્ક્વેર એટલે આર ઈ માઇનસ ડી નો સ્ક્વેર. હાલો, એમ એસ ની કિંમત મૂકું. એમ એસ ની કિંમત શું થાય? હાલો, જી એમ નામ, એમ એમ નામ, નીચે આર ઈ માઇનસ ડી નો સ્ક્વેર એમ નામ ઇન્ટુ એમ એસ ની જગ્યાએ એમ ઈ ઇન્ટુ આર ઈ માઇનસ ડી નો ઘન છેદમાં આર ઈ નો ઘન. હાલો, અહીંયા આર ઈ નો ઘન અને આર ઈ નો વર્ગ ઉડી જાય, તો વધે શું? એફ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ જી એમ એમ ઈ, જી એમ એમ ઈ આર ઈ માઇનસ ડી ના છેદમાં આર ઈ નો ઘન. રેડી? આટલું તમને મળે. હાલો, હવે ઉપરનું હું ભૂસી નાખું છું. આ સમીકરણ ખાસ યાદ રાખજો. રેડી? સમીકરણ નંબર 1 એકદમ સરળ છે, ઓના જેવું જ છે, પણ અહીંયા ઘનતાને ધ્યાનમાં રાખવી પડી. હાલો, હવે એમ દળ ધારિત પદાર્થ પર એમએસ દળના આ ગોળા વડે લાગતા ગુરુત્વ બળ એટલે કે ગુરુત્વાકર્ષણ એટલે કે ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે શું લખી શકું? એફ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ એમ જી ઓફ ડી, ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ, જી ઓફ ડી ને કરતા બનાવ તો જી ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ડી ના છેદમાં એમ. હાલો, એફ ઓફ ડી, ડી ઊંડાઈએ ગુરુત્વ બળ આ થાય, તો એમાંથી એમ એમ ઉડી જાય છે, વધશે શું? જી એમ ઈ છેદમાં આર ઈ નો ઘન ગુણ્યા આર ઈ માઇનસ ડી. હાલો, આમાંથી હું કોમન કાઢું, જોવો જોઈએ. શું કામ? તો અહીંયા હું આમ લખી શકું જી એમ ઈ છેદમાં આર ઈ નો સ્ક્વેર લખી શકું. શું કામ એમ કર્યું? ઘનમાંથી સ્ક્વેર કરી નાખ્યો તો અહીંયા વધશે શું? આર ઈ માઇનસ ડી ના છેદમાં આર ઈ થઈ ગયું ઘટ પાછું. શું કામ આવું કર્યું? તો કે આની જગ્યાએ જી લખી શકાય, પૃથ્વીના સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી લખાય, જી એમ ઈ અપોન આર ઈ નો સ્ક્વેર, માટે જી ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ જી. હાલો, બંનેને આર ઈ આપી દઉં તો આર ઈ માઇનસ આર ઈ છેદમાં આર ઈ એટલે 1 માઇનસ ડી અપોન આર ઈ. તો પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ એ પણ ઘટે છે. તો જેમ જેમ સપાટીથી તમે અંદર જતા જાઓ છો અને કેન્દ્ર ઉપર જતા રહેશો તો ગુરુત્વ પ્રવેગ શૂન્ય થઈ જશે. શું થઈ જશે? શૂન્ય. કારણ કે આર ઈ ડી
અંદર જતા જાઓ, અંદર જતા જાઓ, અંદર જતા જાઓ. 1 - 1 0, ગુરુત્વ પ્રવેગ 0. તો પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ, h ઊંચાઈએ, તો અહીંયા ખાલી 2 આવી જાય. h ઊંચાઈનું સૂત્ર શું હતું? g of h is equal to g 1 - 2h upon r. તો અહીંયા 2 છે તો એ h ઊંચાઈ વાળું સૂત્ર, અહીંયા 2 નથી એટલે કે ડી ઊંડાઈ. કારણ કે સૂત્રને યાદ રાખવું હોય તો આવી મેથડનો ઉપયોગ કરવો પડે. રેડી? તો પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. હાલો, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g_r². પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g of h is equal to g, જ્યાં g ની જગ્યાએ g_r², કૌંસમાં 1 - 2h upon re, જ્યાં re પૃથ્વીની ત્રિજ્યા, h એટલે h ઊંચાઈ, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ. પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ g of d is equal to g, જ્યાં g is equal to g_r², અને 1 - d ના છેદમાં re. એટલે કે પૃથ્વીની સપાટીથી અંદર જાઓ તોય ગુરુત્વ પ્રવેગ ઘટે, પૃથ્વીની સપાટીથી ઉપર જાઓ તો પણ ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થાય છે. આપણા માટે આ બંને સૂત્રો ખૂબ જ અગત્યના છે. આમ તો 3 સૂત્ર થયા, આગળ દાખલાની અંદર આનો ઉપયોગ કરવાના છીએ. મોસ્ટ IMP કેવું હોય તો કહી શકાય. ચાલો બંને સૂત્રો જોઈ લેજો.